નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો. ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી આ ચેનલ પર. મિત્રો, આજે આપણે ગુરુ પૂર્ણિમાના મહિમા વિશે જાણીશું અને ભારત વર્ષમાં થઈ ગયેલા વિવિધ ધર્મ ગુરુઓ વિશે પણ જાણીશું. તે પહેલાં આપ સૌને દિલથી વિનંતી કરું છું કે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી કરીને ગુરુદેવના આશીર્વાદ આપના ઉપર કાયમને માટે રહે. ગુરુ પૂર્ણિમા દર વર્ષે અષાઢ માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ગુરુનો અર્થ સમજીએ તો ગુ એટલે અંધકાર કે મૂળ અજ્ઞાન અને રૂ એટલે દૂર કરનાર, અને આ બે અક્ષરો મળીને ગુરુ શબ્દ બન્યો છે. ગુરુ એટલે અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશમાં લઈ જનાર. ગુરુ એટલે અજ્ઞાનનું નિવારણ કરી સાચા ધર્મનો માર્ગ બતાવનાર. આવા તો કેટલાય વિશેષણો ગુરુ માટે વપરાયા છે. ભારતમાં આજે પણ કેટલાય સંપ્રદાયો છે જે ગુરુની વાણી અને ગુરુએ આપેલા નિયમો પર ટકેલા છે. આપણા દેશમાં ગુરુની ભૂમિકા ફક્ત આધ્યાત્મિક અને ધાર્મિકતા પૂરતી સીમિત નથી રહી, પણ જ્યારે જ્યારે દેશમાં આંતરિક, બાહ્ય કે રાજનૈતિક સંકટો આવ્યા છે, ત્યારે આવા પવિત્ર ગુરુઓએ દેશને યોગ્ય સલાહ આપી સંકટોમાંથી ઉગાર્યા છે. શાસ્ત્રોમાં ગુરુનો ખૂબ જ મહિમા કહ્યો છે. તેથી જ ગુરુને માતા પિતાથી ઉપર અને ભગવાનની સમક્ષ સ્થાન આપવામાં આવ્યું છે. તેથી જ આપણે ગુરુને ગુરુદેવ કહીએ છીએ. વ્યાસ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે, કારણ કે આ દિવસે વેદોના રચયિતા વ્યાસ મુનિનો જન્મ થયો હતો, જે ભગવાન વેદવ્યાસ તરીકે જાણીતા છે. વેદવ્યાસજીને પ્રથમ ગુરુ માનવામાં આવે છે. તેમણે માનવજાતને વેદોનું જ્ઞાન આપ્યું હતું. વેદવ્યાસજીને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. તેથી ગુરુ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવામાં આવે છે. આ દિવસે લોકો પોતપોતાના ગુરુઓની પૂજા અને સન્માન પણ કરે છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. વેદવ્યાસજીએ આ દિવસે મહાભારત ગ્રંથની રચના પૂર્ણ કરી હતી અને વિશ્વના સુપ્રસિદ્ધ આર્ષ ગ્રંથ બ્રહ્મસૂત્રનું લેખન પણ આ જ દિવસે શરૂ કર્યું હતું. ત્યારે દેવતાઓ દ્વારા વેદવ્યાસજીનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારથી જ વ્યાસ પૂર્ણિમા મનાવવાની પરંપરા ચાલી આવી છે. હવે આપણે ભારત વર્ષને નવી રાહ ચીતનારા એવા ગુરુઓ વિશે જાણીશું. ગુરુ વશિષ્ઠ. સૌ પ્રથમ આપણે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના ગુરુ વશિષ્ઠ વિશે જાણીશું. ગુરુ વશિષ્ઠ અયોધ્યાના રાજા દશરથના કુલગુરુ તથા ભગવાન શ્રીરામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નના ગુરુ હતા. તેઓના કહેવાથી જ રાજા દશરથે રામ અને લક્ષ્મણને વિશ્વામિત્ર સાથે વનમાં રાક્ષસોનો વધ કરવા માટે મોકલ્યા હતા. કામધેનુ ગાય માટે રાજા વિશ્વામિત્ર ગુરુ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવામાં આવે છે. આ દિવસે લોકો પોતપોતાના ગુરુઓની પૂજા અને સન્માન પણ કરે છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. વેદવ્યાસજીએ આ દિવસે મહાભારત ગ્રંથની રચના પૂર્ણ કરી હતી અને વિશ્વના સુપ્રસિદ્ધ આર્ષ ગ્રંથ બ્રહ્મસૂત્રનું લેખન પણ આ જ દિવસે શરૂ કર્યું હતું. ત્યારે દેવતાઓ દ્વારા વેદવ્યાસજીનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારથી જ વ્યાસ પૂર્ણિમા મનાવવાની પરંપરા ચાલી આવી છે. વશિષ્ઠે સરસ્વતી નદીના કિનારે 100 સૂક્ત એક સાથે રચી ઇતિહાસ સર્જ્યો હતો. પોતાની અસાધારણ ક્ષમતાને કારણે ગુરુ વશિષ્ઠે સપ્ત ઋષિઓમાં સ્થાન મેળવ્યું હતું. વિશ્વામિત્ર ઋષિ. હવે આપણે વિશ્વામિત્ર ઋષિ વિશે જાણીશું, જેમણે ભગવાન શ્રી રામને દિવ્ય અસ્ત્રો આપ્યા હતા. ઋષિ બન્યા અગાઉ વિશ્વામિત્ર એક શક્તિશાળી રાજા હતા, પરંતુ વશિષ્ઠ ઋષિની કામધેનુ હડપવાને લઈને તેમની સામે યુદ્ધે ચડ્યા અને ભૂંડી રીતે હાર્યા. આ હારે તેઓને ઘોર તપસ્યા કરવા પ્રેર્યા. વિશ્વામિત્રની તપસ્યા અને મેનકા દ્વારા તેમના તપસ્યા ભંગની વાત જગ પ્રસિદ્ધ છે. પુરાણોની અંદર વિશ્વામિત્રે પોતાની તપોબળથી ત્રિશંકુને શરીર સ્વર્ગમાં મોકલવાનો પ્રસંગ આવે છે, પરંતુ ઇન્દ્રએ સ્વર્ગમાં તેને જગ્યા ન આપતા વિશ્વામિત્રે આખું નવું સ્વર્ગ ઊભું કરી દીધું હતું. શા માટે ભગવાન શ્રીરામને કુશળ યોદ્ધા બનાવવાનું શ્રેય પણ ગુરુ વિશ્વામિત્રને જ જાય છે. ભગવાન શ્રીરામ પાસે જેટલા પણ દિવ્ય અસ્ત્રો હતા તે તમામ વિશ્વામિત્ર ઋષિએ આપ્યા હોવાનું કહેવાય છે. વિશ્વામિત્રને તે જમાનામાં સૌથી મોટા શસ્ત્ર શોધક માનવામાં આવ્યા હતા.
તેઓએ બ્રહ્માની માફક આખી સૃષ્ટિની રચના કરી હોવાનો પ્રસંગ પણ પુરાણોમાં આવે છે. આજના હરિદ્વારનું જે શાંતિકુંજ છે ત્યાં જ વિશ્વામિત્રે ઘોર તપસ્યા કરી ઇન્દ્રના સ્વર્ગ સમાન જ અન્ય એક સ્વર્ગની રચના કરી હતી. વિશ્વામિત્રે ભારતને રૂચા બનાવતા શીખવ્યું હતું અને ગાયત્રી મંત્રની રચના કરી હતી. રૂચાઓ અને ગાયત્રી મંત્ર આજે હજારો વર્ષો બાદ પણ કળિયુગમાં વિશ્વનું કલ્યાણ કરી રહ્યા છે. સૌનક મુનિ. મિત્રો, હવે આપણે વાત કરીશું વિશ્વના સૌપ્રથમ કુલપતિ સૌનક મુનિ વિશે. સૌનક મુનિ તે જમાનામાં 10,000 વિદ્યાર્થીઓનું ગુરુકુળ ચલાવતા હતા. તેથી તેઓનું કુલપતિનું સન્માન મળ્યું હતું. શાસ્ત્રોમાં આ પ્રકારનું સન્માન મેળવનાર તેઓ પ્રથમ હતા. તેઓ વૈદિક આચાર્ય અને સુનક ઋષિના પુત્ર હતા. શાસ્ત્રોમાં વશિષ્ઠ, વિશ્વામિત્ર, કન્વ, ભારદ્વાજ, અત્રિ અને વામદેવ બાદ સૌનક મુનિનું નામ ખૂબ જ આદરપૂર્વક લેવામાં આવ્યું છે. માટે જ તેમને સપ્તર્ષિ તરીકે તારામંડળમાં સ્થાન અપાયું છે. ભગવાન પરશુરામ. મિત્રો, હવે આપણે ગુરુ દ્રોણને ધનુર્વિદ્યા શીખવનાર ભગવાન પરશુરામ વિશે જાણીશું. પુરાણોમાં એક પ્રસંગ ખૂબ જ જાણીતો છે, જેમાં એક દિવસ પરશુરામ ભગવાન શિવના દર્શન કરવા જાય છે અને બાળ ગણેશ તેમને દર્શન કરવા જતા રોકે છે. બાળ ગણેશના આ દુસ્સાહસથી ક્રોધિત થઈ પરશુરામ પોતાના પરશુથી બાળ ગણેશનો એક દાંત તોડી નાખે છે. પરશુરામને રામાયણ કાળમાં જનક, દશરથ જેવા મહાબલી રાજાઓના રાજ્યમાં કુલગુરુ સમાન સન્માન મળ્યું હતું. તેઓ સીતાજીના સ્વયંવરમાં ભગવાન શ્રીરામનું અભિનંદન કરે છે, તો બીજી બાજુ કૌરવ સભામાં વિના ડરે ભગવાન શ્રી કૃષ્ણનું સન્માન કરે છે. જૂઠું બોલીને પોતાની જ પાસેથી ધનુર્વિદ્યા શીખવનાર કર્ણને અણીના સમયે જ તે તમામ વિદ્યાઓ ભૂલી જશે તેવો શ્રાપ આપ્યો હતો. તેમણે માત્ર કર્ણને જ નહીં, ભીષ્મ અને પાંડવોના ગુરુ દ્રોણને પણ ધનુર્વિદ્યા શીખવી ધનુર્ધર બનાવ્યા હતા. મહર્ષિ સાંદીપની. તો મિત્રો, હવે આપણે ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાના ગુરુ મહર્ષિ સાંદીપની વિશે જાણીશું. મહર્ષિ સાંદીપની એટલે ભગવાન શ્રી કૃષ્ણ, બલરામ અને સુદામાના ગુરુ. આજે પણ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં તેઓના આશ્રમ હયાત છે. તેઓના ગુરુકુળમાં અનેક મહાન રાજાઓના રાજકુમારો ભણતા હતા. ભગવાન શ્રી કૃષ્ણએ 18 વર્ષ સુધી તેમની પાસે ભણી અને કળાઓ શીખી હતી. કહેવાય છે ભગવાન શ્રી કૃષ્ણએ તેમની પાસેથી 64 કળાઓ શીખી હતી. ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં વિષ્ણુ ભગવાનના અવતાર હોવા છતાં સાંદીપની ઋષિ પાસેથી શિક્ષણ મેળવી સાબિત કરી દીધું કે કોઈ પણ વ્યક્તિ ગમે તેટલો મહાન કે પ્રતિભાશાળી કેમ ન હોય, પરંતુ તેને પણ જીવનમાં ગુરુની જરૂર પડે છે ને પડે જ છે. મિત્રો, આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું હવે એક નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.